હું ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત પાકિસ્તાનની સીમાઓ પર આ આપણી ગુજરાત પોલીસના એક જવાનો ગોલીઓનો સામનો કરીને ભારત દેશમાં ડ્રગ્સ આવતું અટકાવવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એટીએસ, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા 2014થી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે જે પ્રકારે ડ્રગ્સ સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી, આદરણીય અમિતભાઈ શાહજીના બી નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા કેન્દ્રની જે ગૃહ વિભાગ છે એમના દિશા નિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપણે કરી રહી છે. ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જતું ડ્રગ્સ અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતાં રોકવાનું કામગીરી કરી છે. હું ફરી એકવાર ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના ગૃહમંત્રી તરીકે બી અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું મારી રાજ્યની પોલીસ અને એટીએસની ટીમને આ રાજ્યના સૌ યુવાન ભાઈઓ અને બહેનો વતી ખૂબ ખૂબ અભિનંદન.